सरस्वत्यै नमः। श्री गुरुभ्यो वंशे विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 राम राम
Hare Rama
રામ રામ હરે હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ વાસનાદ વાસુદેવસ્ય वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु देव्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां
सरस्वती भगवती निःशेषजाड्यापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको मंत्रो तस्य नामानि यानि तस्य देवस्य सेवा एकं शास्त्रम् देवकी पुत्रगीतम् पुत्र एव बोलिए श्री सुखदेव जी महाराज की जय। परम कृपाळु जोशी परिवारना कुळदेवता श्री चांपलमल दादा सती माता सुरधन दादा तेमज कुळदेवी श्री उमिया माताजी करदेवी बहुचरा माताजीना श्री चरणों साष्टांग प्रणाम।
શુક સુધાનું પાન કરી રહેલા આપ સૌ ભાવિક ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. આવો વ્યાસ સાગરનું નિમજ્જન કરીએ. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કારાગૃહમાં જેલમાં થયું છે. વસુદેવ અને દેવકી એ બંધનમાં છે. ભગવાનનું પ્રાગટ્ય થયું. વસુદેવજીએ ટોપલો માથે પધરાવ્યો અને બેડીના બંધન તૂટ્યા. જેનું પ્રાગટ્ય બંધનમાં થયું છે એનું કાર્ય છોડાવવાનું છે. એવા શ્રી નંદનંદન વ્રજજન વંદન યશોદાનંદન શ્રી કૃષ્ણની કથાનું ભાવથી ભક્તિથી આપણે સૌ પાન કરીએ. આપણે જોયેલું ઉપનંદ કાકાના કહેવાથી સૌ ગોકુળવાસીઓએ સ્થળાંતરનો નિર્ણય કરેલો. ઉપનંદ કાકાએ કહ્યું, આ ગોકુળમાં અનિષ્ટો વારે વારે થવા લાગ્યા છે. કંસના મોકલેલા એ અસુરો આવી આવી અને વારંવાર આપણને હેરાન પરેશાન બહુ કરે છે. સૌ ગોકુળવાસીઓએ વાતનો સ્વીકાર કર્યો. અને ગોકુળ છોડી અને બાજુમાં વૃંદાવન હતું ત્યાં નિવાસ કરવાનો નિર્ણય કર્યો. વૃંદાવન, વૃંદાનો અર્થ થાય તુલસી. સૌ ગોકુળવાસીઓ ઘર વખરીનો સામાન બાંધે છે, ગાડામાં ભરે છે. બાળકો અને સ્ત્રીઓ એ ગાડામાં બેસે છે. ગોકુળવાસીઓ આગળ આગળ ગાયોના ધણને, પશુના ધણને મોકલે છે. પાછળ પાછળ સૌ ગોકુળના પુરુષો ગોવાળિયાઓ પાછળ પાછળ ચાલે છે. બૃહદવનનો ત્યાગ કરી ગોકુલ બૃહદવન એનો ત્યાગ કરી અને સૌ વૃંદાવનમાં આવે છે. સુંદર મજાની પ્રકૃતિ છે, ચારે બાજુ સુંદર મજાની વનરાજી છે, અનેક પ્રકારના વૃક્ષો છે. એ અનેક પ્રકારના વૃક્ષો ઉપર વૃંદાવનમાં સ્થળાંતરના નિર્ણયની વાત આવી અને ઉધરસ ચાલુ થઈ. એને આવવું જોઈએ ને, એને વળી આ ભાગવત કથાનો લાભ ક્યાંથી? તુલસીના સ્વરસથી શરદી ઉધરસમાં રાહત થાય. વૃંદાવનમાં સ્થળાંતરની વાત આવી અને ઉધરસ ચાલુ થઈ. તો અનેક પ્રકારના વૃક્ષો છે, છોડવાઓ છે, સુંદર મજાના ફળ ફૂલ લાગેલા છે. વૃંદાવનમાં સૌ આવ્યા. ચારે બાજુ
વૃંદાની તુલસીની સરસ મજાની સુગંધ પ્રસરી રહી છે. નવા નવા મકાનો તૈયાર થવા લાગ્યા. આ વખતે સૌએ અર્ધ વર્તુળાકાર અર્ધ ચંદ્રાકાર એ પ્રકારે મકાન બનાવ્યા અને બરાબર મધ્યમાં નંદાલય નંદજીનું ઘર બનાવ્યું. ગોકુળને છોડી અને જ્યારે સૌ ગોકુળવાસીઓ વૃંદાવનમાં ગયા ત્યારે ભાગવતમાં એવું નથી લખ્યું કે યમુનાજીને પાર કરીને ગયા છે. આજે આપણે જઈએ તો યમુનાજીને પાર કરવા પડે છે. આવું કેમ? એ સમયમાં ગોકુળ અને વૃંદાવન એ એક જ દિશામાં આવતા હતા, એક જ કિનારે આવતા હતા. ત્યાં કલ્પભેદ છે. એ સારસ્વત કલ્પની વાત છે. સારસ્વત કલ્પમાં યમુનાજી એ પ્રકારે વહેતા હતા કે ગોકુળ અને વૃંદાવન એ એક જ કિનારે આવે. આજના સમયમાં વચ્ચે શ્રી યમુનાજી આવે છે, એને પાર કરીને પછી જવું પડે છે. અર્ધચંદ્રાકાર પ્રકારે મકાનો તૈયાર થવા લાગ્યા. એનું કારણ સૌ ગોકુલવાસીઓએ એવો વિચાર કર્યો, પેલા ગોકુલમાં જે પ્રકારે મકાનો તૈયાર હતા એમાંથી કોઈનું ધ્યાન નંદાલય તરફ નહોતું. એટલે વારે વારે જે આફતો આવતી એ કોઈને પછી ખબર પડતી. તો આ વખતે ગોકુલવાસીઓએ એવો નિર્ણય કર્યો કે સામે નંદાલય હોય ને સામે નંદાલય હોય ને તો અમારું ધ્યાન લાલજી તરફ નંદાલય તરફ રહે. વૃંદા એ દૈત્યોની સજાતીય છે એવી કથા છે. ગોકુલવાસીઓએ એવો નિર્ણય કર્યો કે વૃંદા એ દૈત્યોની સજાતીય છે. વૃંદા એ જાલંધરની પેલા પત્ની હતી. જાલંધર રાક્ષસ એ બહુ શક્તિશાળી હતો, કોઈનાથી મરાતો નહોતો. ભગવાને કપટ કર્યું અને જાલંધરને હરાવ્યો, મરાવ્યો. વૃંદાનો શ્રાપ થયો, જાઓ શાલિગ્રામ થઈ અને પડો, પથ્થર થઈને પડો. એ જ શાલિગ્રામ. ત્યારે ભગવાને વૃંદાને કહ્યું, જ્યાં સુધી મારા ભોજનમાં તારી હાજરી નહીં હોય ત્યાં સુધી હું એ અન્ન ગ્રહણ નહીં કરું. એ જ વૃંદા તુલસી થઈને આવ્યા. પથ્થર એ શાલિગ્રામ, વૃંદા એ તુલસી. બીજો ભાવ ગોકુળવાસીઓનો એવો છે કે અર્ધચંદ્ર એ શિવજીના મસ્તક ઉપર બિરાજે છે, શિવજીના ભાલમાં બિરાજે છે. વંદે બોધમયમ નિત્યમ ગુરું શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. વંદે બોધમયં નિત્યં
ગુરુમ શંકરરૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. બાલકાંડમાં વંદના કરતા તુલસીદાસજી લખે છે, વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. ભગવાન શંકર એક ગુરુ છે તુલસીદાસજીના. વંદના કરતા કહે છે, વંદે બોધમયમ નિત્યમ, જે નિત્ય બોધ આપી રહ્યા છે. ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. આ ચંદ્ર એની કથા આપણે જોઈ ગયા ત્રિદેવતાઓની કથામાં. અત્રિ અને અનુસૂયાને ત્યાં જે ત્રિદેવતાઓ પ્રગટ થયા એ આપણે જોઈ ચૂક્યા. ચંદ્ર એમને એમના સસરા શ્વસુર દક્ષ પ્રજાપતિનો શ્રાપ થયો. રોહિણીજીમાં બહુ આસક્ત હતા, અન્ય સ્ત્રીઓને તરફ બહુ દ્રષ્ટિ નહોતી. શ્રાપ થયો ક્ષય રોગનો. ભગવાન શિવજીએ ચંદ્રનો શાપાનુગ્રહ કર્યો, 15 પખવાડિયે વધવાનું, 15 પખવાડિયે ઘટવાનું. શિવજી પ્રસન્ન થયા ને કહ્યું કે તારા સસરા એ મારા સસરા. 27 પત્ની ચંદ્રના છે, એ 27 નક્ષત્ર છે. એમાં ચંદ્રને સૌથી પ્રિય છે રોહિણીજી. અન્ય પત્નીઓની ઉપેક્ષા કરે છે, એમની તરફ દ્રષ્ટિ નથી કરતા. દક્ષ પ્રજાપતિએ ક્ષયનો શાપ આપ્યો. દેવતાઓ દેવલોકમાં હાહાકાર મચી ગયો. સમાધાન મળ્યું, ભગવાન શિવની ઉપાસના કરો. ભગવાન શિવ મૃત્યુંજય છે. જગતનો કોઈ પણ દેવ મૃત્યુમાંથી નહીં બચાવી શકે. ભગવાન મહાદેવ જ એવો છે કે મૃત્યુમાંથી બચાવી શકશે. મૃત્યુ એને મહોત્સવ બનાવી શકશે. સમાધાન મળ્યું. મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. અહીં બાજુમાં જ સોમનાથના દરિયા કિનારે આવી અને ચંદ્ર અને એમના પત્ની રોહિણીજીએ 6 કરોડ મહામૃત્યુંજય મંત્રના જપ કર્યા. આજ દિવસ સુધી પૃથ્વી ઉપર ભગવાન શિવનું કોઈ પણ ચિહ્ન એટલે કે શિવલિંગ નહોતું. ચંદ્રદેવ અને રોહિણીજીની ઉપાસનાથી આખા જગતમાં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા એ જ દેવાધિદેવ સોમનાથ. આજ દિવસ સુધી નહોતું શિવલિંગ. જગતમાં પ્રથમ વખત પ્રગટ થયા. શિવલિંગનો અર્થ થાય શિવજીનું ચિહ્ન, સિમ્બોલ. આપણા શાસ્ત્રોમાં બ્રહ્મને નિરાકાર કહ્યા છે. બ્રહ્મ કેવા છે? જ્યોતિ સ્વરૂપે છે, પ્રકાશ સ્વરૂપે છે. ભગવાનની મૂર્તિ બનાવવી હોય તો એ સાકાર સ્વરૂપ ધારણ કરીને આવે ત્યારે આપણે એની મૂર્તિ બનાવી શકીએ ને. પણ જે નિરાકાર સ્વરૂપ છે એની મૂર્તિ કેમ બનાવવી? જે નિરાકાર છે, જેનો આકાર જ નથી, એની મૂર્તિ કેમ બનાવવી? એની મૂર્તિ બને? આકારની જ ખબર ન હોય તો તમે શિલ્પી કરે પણ શું? આકાર બનાવવા માટે, મૂર્તિ બનાવવા માટે સાકાર આકાર હોવો જોઈએ. પણ આપણા શાસ્ત્રોમાં 2 અપવાદ છે, એક શાલિગ્રામ અને બીજું શિવલિંગ.
આ પરબ્રહ્મ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ છે, એ મૂર્તિ સ્વરૂપ છે ભગવાનના. જ્યોતિર્લિંગનો સ્પર્શ ન કરાય આવી મર્યાદા છે. આજે પણ શિવ મંદિરોમાં તમે જાઓ, વાત નીકળી છે એટલે કહી દઉં. શિવ મંદિરોમાં જઈએ એટલે થાળું હોય ભગવાનનું, એની ઉપર શિવલિંગ હોય, બિરાજિત હોય. ત્યાં અમુક જગ્યાએ નાગ દેવતા જોવા મળે, અમુક જગ્યાએ ન જોવા મળે. ક્યારેક શિવલિંગ એવા પણ જોવા મળે કે પીઠિકા સહિત ના હોય. શિવલિંગ ઉપર શિવ મંદિરે જઈએ એટલે જે પીઠિકા છે એ માં ભવાનીનું સ્વરૂપ છે. શિવ મંદિરે જઈએ એટલે એની ઉપર ઘંટડી, આરતી, બીજી જે કાંઈ પણ નાની નાની મૂર્તિઓ હોય કે બીજું જે કાંઈ પણ હોય, શંખ હોય, આવું બધું એ પીઠિકા ઉપર રાખેલું જોવા મળે છે. એ ત્યાં ન રખાય. આ શાસ્ત્ર મર્યાદા, શાસ્ત્ર ના પાડે છે. એ માં ભવાનીનું સ્વરૂપ છે. પીઠિકા જે છે એ માં ભવાનીનું સ્વરૂપ છે. ત્યાં ઘંટડી, આરતી, શંખ આવું બધું ન રખાય. બીજી વસ્તુ, શિવ મંદિરે જઈએ, શ્રાવણ મહિનામાં તો શિવ મંદિરોમાં ઘોડાપુર આવે. બાકીના 11 મહિના મહાદેવ એકલા બેઠા હોય, પણ આ એક મહિનામાં મહાદેવને ગોતો ને તોય મળે નહીં. શિવલિંગ ગયું ક્યાં ગોતવું પડે. એકલા ભરી દઈ, બીલીથી, ફૂલથી, જેમ તેમ અભિષેક બધા કરતા હોય. ભાવ એવો વધી જાય શ્રાવણ મહિના દરમિયાન. બાકી 11 મહિના કાંઈ હોય નહીં. સીધે સીધા જાય, દૂધની કોથળી લેતા જાય, દૂધની કોથળીથી તોડી અને સીધે સીધો ઠાલવે. આમ ન કરાય. અમુક તો મોઢેથી દૂધની કોથળી તોડી અને શિવજીને ચડાવે છે. આ જગતનો એવો ભોળો દેવ છે કે એ આવું આપણું બધાનું આવું અવિવેક પૂર્વક વર્તન એ સહન કરે છે. આમ ન કરાય. સ્ટીલના કે કોઈ એવા પાત્રમાં દૂધ ચડાવાય. દૂધને તાંબાના પાત્રમાં ન ચડાવાય. પાણીને, જળને ત્રાંબાના પાત્રમાંથી ચડાવાય. સ્ટીલના પાત્રમાંથી દૂધને ચડાવાય. તાંબાના પાત્રમાં લઈ દૂધ ઢોળી એમાં લઈ અને પછી શિવજી ઉપર ન ચડાવાય. દૂધની કોથળીથી સીધે સીધો અભિષેક ન કરાય. ભાવ ગમે એટલો હોય પણ એ ભૂલ છે આપણી. એમ ન કરાય. પીઠિકા ઉપર ઘંટડી, આરતી, બીજું જે કાંઈ પણ રાખી હોય એ ત્યાં ન રખાય. શિવજી એ એવા દેવ છે કે એને વધારે શૃંગારની જરૂર જ નથી. એક બિલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, दयालु रिज के देत है, चंद्रमौली फल चार, चंद्रमौली फल चार, चंद्रमौली फल कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारे शंभुदार दार हो, नमो बार बार हो,
भक्तों को कभी शिव तूने निराश ना किया, जिन्हें चाहा और मांगा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, जिन्हें चाहा शिव तूने निराश ना किया, जिन्हें चाहा और मांगा वरदान दिया। जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया। कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। जहर पिया जीवन दिया, कितना उदार तू। आयो शरण तिहारे भोले तार तार तू, ओ तार तार तू, हे भोला तार तार तू। बखान क्या करूं तेरे राहों के ढेर का, बखान क्या करूं मैं, बखान क्या करूं मैं राहों के ढेर का। जब भी बबूत मैं खजाना कुबेर का। हे गंगाधार मुक्ति द्वार ओंकार तू, हे गंगाधार मुक्ति द्वार ओंकार तू। आयो शरण तिहारे शंभो तार तार तू, ओ भोला तार तार तू। तेरी कृपा बिना नहीं लेते अनु, लेते हैं श्वास तेरी दया से अनु अनु। तेरी कृपा बिना जय हो नहीं ले कहीं अणु, तेरी कृपा बिना तेरी कृपा बिना नहीं ले कहीं अनु, लेते हैं श्वास तेरी दया से अनु अनु। पहचान पहचान मुझको एक बार निहार तू, एक बार निहार तू। आयो शरण तिहार शंभो तार तार तू। कैलाश के वासी नमो बार बार हूँ। आयो शरण तिहार भोले तार तार तू। आयो शरण तिहार शंभो तार तार तू, ओ तार तार भोले बाबा तार तू। श्री सोमनाथ महादेव की गोकुलवासीओए
અર્ધચંદ્રાકાર મકાનો બનાવ્યા. એમાં એનો એક ભાગ એવો પણ છે કે ભગવાન શિવના મસ્તક ઉપર અર્ધચંદ્ર બિરાજે છે. ગોવાળો એ પશુપાલક છે, ભગવાન શિવ પશુપતિનાથ છે. પશુપાલકોની રક્ષા પશુપતિનાથ શિવ કરે એવા આશયથી અર્ધચંદ્રાકાર મકાનો તૈયાર કર્યા. બરાબર મધ્યમાં નંદાલય બનાવવામાં આવ્યું. સૌ પ્રાતઃ સમયે પોતાના ઘરનો દરવાજો ખોલે એટલે સામે નંદાલયના આંગણામાં રહેતા રમતા લાલજી અને બલરામજીના દર્શન થાય. આવા આશયથી વાસ્તુમાં ઘણા નિયમ આવે ને, એમાં એક નિયમ અમુક લોકો એવો પણ કહે છે કે મંદિર હોય ને એની સામે ઘરનો દરવાજો ન રખાય. અહીંયા ભાગવતમાં લખ્યું છે બરાબર મધ્યમાં નંદાલય છે, ચારે બાજુ ઘર બનાવવામાં આવ્યા અર્ધ વર્તુળાકાર, અને બધાના ઘરના દરવાજા એવી રીતે રાખવામાં આવ્યા છે કે ઉઘાડે તો સામે નંદાલયમાં રમતા ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રસાદી લેતા જાઓ અને જયકારો કરતા જાઓ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગૌશાળાઓ બંધાણી. વૃંદાવનની શોભાને જોઈ અને શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. નંદ અને યશોદા પાસે આવી અને કહ્યું, અમને ગાયો ચરાવવાની અનુમતિ આપો. એમાં એવો આશય છે ભગવાનનો કે ગાયો પણ ચરતી જાય અને પોતે ફરતા જાય વૃંદાવનમાં. તે વૃંદાવનની શોભા, એનો આનંદ માણવાનો એમાં ભાવ છે. યશોદાજીએ કહ્યું, બેટા તમે હજી ગાયો ચરાવવા જેવડી ઉંમરના નથી, તમે હજી નાના છો. એક કામ કરો, વાછરડાઓને ચરાવો. વાછરડાઓને ચરાવવાની અનુમતિ મળી. કૃષ્ણ, દાઉ દાદા અને બધા ગ્વાલ મિત્રો એ પ્રાતઃ સમયે ઉઠે, નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી વાછરડાઓને લઈ અને વૃંદાવનમાં ચરાવવા જાય છે. ગાયો વાછરડા ચરતા હોય, આ બાજુ ગ્વાલ મિત્રો દાઉ દાદા એની સાથે ભગવાન અલગ અલગ પ્રકારની રમતો રમે છે, વૃંદાવનમાં વિચરણ કરે છે. વાછરડાઓ ચરતા હોય, મિત્રો બધા રમતા હોય. એમાં એક વખત આ વાછરડાઓમાં એક અસુર વાછરડાનું રૂપ લઈ અને ઘૂસી ગયો. પેલા અસુરે સમજ્યું, માન્યું કે આ ઓળખશે નહીં, કૃષ્ણ ઓળખશે નહીં કે હું અસુર છું, હું એને મારવા આવ્યો છું. ભગવાન કહે, હું જાણું છું તું કોણ છે તે. વાછરડાઓને ચરાવતા હતા ને ત્યાં ભગવાન કૃષ્ણ વાછરડાઓની માથે હાથ ફેરવતા ફેરવતા આવ્યા. પેલા વાછરડાના રૂપમાં રહેલા અસુર પાસે આવી અને પ્રેમથી માથે હાથ પસવાર્યો. પાછળ ગયા, બે પગથી પકડી ગોળ ઘુમાવી થડમાં પટક્યો, મરાયો. સૌએ જય જયકાર કર્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. વત્સાસુર મરાયો. વત્સ અસુર, વત્સ એટલે ભગવાનના વહાલા ભક્તો, વૈષ્ણવો. વત્સાસુર એ મોહનું પ્રતીક છે.
ભગવાને મોહને માર્યો. એ પછી બકાસુર વધની કથા આવે છે. શ્રી યમુનાજીના કિનારે સૌ ગ્વાલ મિત્રો બધા આવે છે, ત્યાં રમે છે. એમાં એક બગલો ત્યાં ઊભો છે. આ બગલાએ વિચાર કર્યો કે આ કૃષ્ણ એ મારા સહોદરોને મારનાર છે. એ કોણ? પૂતના, એનો ભાઈ બકાસુર. મારા સહોદરોને મારનાર છે. તે બગલાએ ચાંચ ખોલી અને નાનકડા લાલાને ગળી ગયો. ભગવાન અંદર ગયા, બગલાને દાહ થવા લાગ્યો, ઓકી કાઢ્યા. બગલો જ્યાં ચાંચથી પ્રહાર કરવા જાય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ બગલાની બંને ચાંચ પકડી અને સવારના પોરમાં ગામડામાં દાદા દાંતણ કરી અને જેમ બે ચીરિયા કરીને આજુબાજુમાં ફેંકી દે એમ ભગવાન શ્રી કૃષ્ણ એ બકાસુરની એ બગલાની બંને ચાંચ પકડી ચીરી નાખ્યો. સૌએ જય જયકાર કર્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. અસુર મરાય છે તો તમને મજા નથી આવતી? તો જય જયકારનો અવાજ તો નથી આવતો. આ બધાને જીવતા રાખવાના છે. ભગવાન મારે છે તો કમસે કમ જય જયકાર તો કરો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. હવે કાલ બપોર સુધી આવો ને આવો અવાજ રાખજો. 1.5 જ દિવસ છે. હવે તો બોલો. આ લોકો અહિંસક બની ગયા. એવું છે. હિંસા નહીં કરવાની કોઈ. કથા સાંભળીને એકદમ મન શુદ્ધ થઈ ગયું છે. જયકાર હોઈ ગયો.